હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું અમારા વ્લોગની અંદર। તો આજે અમે જઈ રહ્યા છીએ કોઈ એક જરૂરિયાતમંદની મદદ કરવા માટે। તો અમે જઈશું અને રસ્તામાં અમને કોઈ પણ જરૂરિયાતમંદ જણાશે તો અમે આજે તેને મદદ કરવાની કોશિશ કરીશું। તો પહેલાં અમે રાશનની કીટ લેવા માટે જઈ રહ્યા છીએ। તો ચાલો પહેલાં રાશનની કીટ લઈએ, પછી નીકળીએ કે કોઈ જરૂરિયાતમંદ દેખાય તો અમે તેને મદદ કરી શકીએ। તો ચાલો કીટ લઈ લઈએ। हाँ तो दोस्तों, अमे આવી ગયા છે કરિયાણાની દુકાન ઉપર અને અમે હવે આ દુકાન ઉપરથી કીટ લઈશું અને ત્યારબાદ અમે એથી કોઈ જરૂરિયાતમંદ દેખાય એને કીટ આપવા માટે નીકળશું। ચાલો કીટ બનાવી લઈએ। हाँ तो दोस्तों, અમે કીટ લઈ લીધી છે। એની અંદર અમે તેલ, ચા, નમકીન, ખાંડ, आटो, मगदाल, चावल, चोखा, तुअर दाल અને લાવવાનું અને ધોવાનું હા તો હવે આ કીટ તૈયાર થઈ ગઈ છે। જોઈએ આ કીટ કોના નસીબમાં જાય છે અને કોણ જરૂરિયાતમંદ અમને મળે છે। તો ચાલો અમે હવે નીકળીએ છીએ। જોઈએ રસ્તાની અંદર કોઈ જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિ મળી જાય તો અમે આ કીટ તેને આપી દઈશું। ચાલો હવે નીકળીએ। ચાલો। જરૂરિયાતમંદને શોધતા શોધતા છેલ્લે અમે એક ઝૂંપડા પાસે આવીને જોયું તો માજી એક નાનકડું ઝૂંપડું બનાવીને એ ઝૂંપડા આગળ મકાઈના ડોડા વેચતા હતા। અમે ત્યાં જઈને માજીને પૂછ્યું કે માજી આજે કેટલો વેપાર કર્યો છે? તો માજીએ કહ્યું કે બેટા આજે ફક્ત 20 રૂપિયાનો વેપાર થયો છે। આ સાંભળી બહુ દુઃખ થયું અને ખરેખર અમે જે જરૂરિયાતમંદને શોધતા હતા એ અમને મળી ગયા। તો અમે જે આ કીટ લાવ્યા છીએ આજે એ કીટ આ પ્રથમ અમારી કીટ છે અને આના પછી અમે બીજી ઘણી કીટો વિતરણ કરવાના છીએ, પણ આ પ્રથમ કીટ આ માજીનું નામ માજીને અર્પણ કરી। લક્ષ્મીબેન નામ છે। જે આગળ વાત કરી એમ કે અમને જે જરૂરિયાતમંદ લાગશે એને અમે કીટ આપશું। તો હા તો ફ્રેન્ડ્સ, અમે જે જરૂરિયાતમંદની શોધવામાં હતા તો આ માજી અમને મળી ગયા છે। તો માજી આની અંદર તેલ, ખાંડ, દાળ, ચોખા અને લોટ આ બધું છે, બરાબર? તો આ તમને હું ભેટ આપું। ખુશ છો ને? ચાલો આવજો માજી। તો દોસ્તો, આજનું અમારું આ મિશન પૂરું થયું। અમારું આ કાર્ય આપને પસંદ પડ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયોની અંદર। ત્યાર સુધી રજા લઈએ। જય માતાજી।